तो मित्रों आज આપણે બનાવવાના છીએ આખા લસણનું શાક વિથ બાજરાનો રોટલો એ પણ વાડીની અંદર। તો સ્વાગત છે તમારું કાઠિયાવાડી પ્રોગ્રામ રેસીપીની અંદર। આજે આપણે આખા લસણનું શાક બનાવવાના છીએ। તો લસણને સૌથી પહેલા આ રીતે બધા ફરતે ફરતે પોતરા ઉખાડી અને તેને એકદમ સાફ સુથરું કરી નાખવાનું છે। આ રીતે તમે જોઈ શકો છો અમે બધું જ લસણ એક સાથે ફોલી અને કમ્પ્લીટ બધા પોતરા ઉખાડી નાખે છે। ત્યાર પછી આપણે ખારી સિંગ લઈ અને તેનો પેસ્ટ બનાવવાનો છે, તેને ખાંડીને ભૂકો બનાવવાનો રહેશે। તો આ રીતે કોઈ તમારી પાસે ખાવણી યા ફિર કોઈ પણ આ રીતે એને ખાંડી નાખવાનો છે। આમાં તો અત્યારે વાડીની અંદર છે તો દેશી જુગાડની તરફથી આપણે કળિયાની અંદર આ તમે જોઈ શકો છો કે ભૂકો બનાવ્યો છે। ત્યાર પછી આપણે ગાંઠિયાનો ભૂકો બનાવવાનો રહેશે। જાડા ગાંઠિયા જે માર્કેટની અંદર મળે તે લઈ લેવાના છે। ત્યાર પછી આપણે એને પણ ખાંડી અને મસ્ત રીતે પેસ્ટ બનાવવાનો રહેશે। तो गांठियाने आ रीते भरी लीधा है। त्यार पछी एने खांडी नाखीए एटले गांठियानो एकदम झीणो भूको थई जाय कम्प्लीट रीते। तो तमे जोई शको छो गांठियानो पण भूको थई गयो छे एकदम मस्त रीते। त्यार पछी आपणे गांठियानुं कामकाज पूरुं थया त्यार पछी आपणे चवाणुं लई लेवानुं छे। तो चवाणुं लई लीधुं पछी चवाणाने आ रीते झीणो झीणो पेस्ट बनावવાનો रहेशे। तो अत्यारे आपणे चवाणुं लई लीधुं छे अने चवाणाने पण खांडी नाखवानुं छे एकदम मस्त रीते आपणे। तो चवाणाने आ रीते लई अने तेने खांडी अने एकदम झीणो पेस्ट बनावी नाखવાનો છે। चवाणाનો ભૂકો કરી નાખવાનો છે। तो તમે જોઈ શકો છો ચવાણાનો પણ ભૂકો આપણે ગાંઠિયાની ઉપર નાખી દઈશું। આપણે જે ગાંઠિયાનો પેસ્ટ બનાવ્યો ત્યાર પછી ચવાણાનો બનાવ્યો અને અત્યારે આપણે ડુંગળીનું નાની સાઈઝમાં કટિંગ કરી નાખવાનું છે। ત્યાર પછી એનો પણ આપણે પેસ્ટ બનાવવાનો રહેશે। तो आ रीते झीणो कटिंग करी अने त्यार पछी तमारी पासे मिक्सर या फिर आ रीतनुं कोई मशीन होय तो मशीन में नाखी डूंगळीनो आ रीते झीणो एकदम ग्रेवी वाळो पेस्ट बनावी नाखवानो छे। डूंगळीनुं कामकाज पूरुं थया त्यार पछी आपणे टमेटा लई लेवाना छे। एकदम टमेटाने आ रीते झीणा झीणा पीसमां कटिंग करी नाखवाना छे। त्यार पछी आपणे टमेटाने पण आपणे जे डूंगळीनी तरफ ग्रेवी करी हती झीणुं झीणुं कटिंग ए ज रीते करवानुं रहेशे। तो टमेटाने पहेला झीणा झीणा पीसमां कापी नाखशुं। त्यार पछी आ रीते मशीन में नाखी अने मस्त रीते तेनी ग्रेवी बनावी नाखवानी छे। तो तमे जोई शको छो मित्रों टमेटानी पण ग्रेवी बनाववानुं चालू थई गयुं छे एकदम कम्प्लीट रीते। तो आ रीते जोवो छो तमे टमेटानी पण ग्रेवी एकदम मस्त रीते थई गई छे। तो टमेटानी पण ग्रेवी થઈ ગઈ છે। ત્યાર પછી આપણે કોથમરીનું કટિંગ કરી નાખવાનું છે। એકદમ સરસ રીતે કોથમરીનું ઝીણું ઝીણું કટિંગ કરી નાખવાનું છે। એકદમ મસ્ત રીતે કોથમરીનું કટિંગ એકદમ ઝીણી માત્રામાં આપણે કરવાનું છે। તો કોથમરીનું કટિંગ થઈ જાય ત્યાર પછી આપણે ચૂલે તપેલું મૂકી તેને આપણે જે લસણ હતું તેને પાણીની અંદર બાફવાનું છે। તો આપણે તપેલાની અંદર પાણી નાખી દઈએ અને થોડી માત્રામાં છે ને આપણે તપેલાની અંદર થોડું મીઠું નાખી દઈશું। तो मीठू नाखे त्यार पछी आपणे बधुं लसण नाखी देवानुं छे पाणीनी अंदर वाफवा माटे। तो आ रीते लसणना बधा ज पीस छे जे आपणे पाणीनी अंदर नाखी देवाना छे। तमे जोई शको छो मित्रों बधा ज पीस छे आपणे पाणीनी अंदर वया गया छे। त्यार पछी आपणे 5 मिनिट माटे ढांकीने मूकी देवानुं छे। तो तमे जोई शको छो मित्रों आपणुं लसण बफाईने कम्प्लीट थई गयुं छे। हवे एने आपणे बहार काढी लईशुं। लसण ने बहार काढ्या पछी आपणे तरत ज तपेલું મૂકી અને તેલ નાખી અને શાક બનાવવાનો શુભ આરંભ કરશું। તો તપેલાની અંદર આપણે તેલ નાખી દીધું છે। તેલ એકદમ સરળ રીતે આવી જાય ત્યાર પછી આપણે તેની અંદર રાઈ એડ કરવાની છે। તો તે પહેલા તેલને આવવા દેવી। તો મિત્રો તેલ આવી ગયું છે ત્યાર પછી આપણે રાઈ નાખી દેવી। એકદમ કમ્પ્લીટ રીતે આપણે રાઈ નાખી દીધી છે। રાઈને સારી રીતે આપણે ફૂટવા દેવાની છે। ત્યાર પછી આપણે તેની અંદર આપણે તમે જોઈ શકો છો જીરું એડ કરી દેવાનું છે। રાઈ નાખવા જાય ત્યાર પછી આપણે જીરું નાખવાનું છે। જીરું નાખવા જાય ત્યાર પછી આપણે જે લવિંગ વાડિયા મરચાં અને તમાલપત્રના પત્ર જે મસાલો આવે તેને નાખી દેવાનો છે। પહેલાં જ આપણે એ કામ કરી નાખવાનું છે પછી તરત જ આપણે ડુંગળી નાખી દેવાની છે। ડુંગળી નાખી દેવી એટલે આપણે જે ડુંગળી તેલની અંદર કમ્પ્લીટ રીતે મસ્ત રીતે વફાઈ જાય એટલે આપણે ડુંગળી નાખી દેવાની છે। પછી આપણે ડુંગળીને તેલમાં આપણે સારી રીતે સડવા દેવાની છે 2 થી 3 મિનિટ માટે અને આ રીતે આપણે શાકને હલાવતું રહેવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ રીતે શાક થઈ રહ્યું છે। ત્યાર પછી આપણે મીઠું એડ કરી દેવાનું છે સ્વાદ અનુસાર।
મીઠું એડ કરીને મસ્ત રીતે આપણે હલાવી દઈશું. ત્યાર પછી દોસ્તો આપણે આ રીતે બધી જ ગ્રેવી મિક્સ કરી દઈશું અને તેલમાં ડુંગળીને સરવા દઈશું. ત્યાર પછી આપણે હિંગ નાખી દેવાની છે. થોડી માત્રામાં હિંગ નાખવાની છે, બહુ વધારે માત્રામાં નથી નાખવાની. તો આપણે હિંગ નાખી દીધી છે. ત્યાર પછી આપણે તરત જ છે તેની અંદર હળદર નાખી દેવાની છે. સ્વાદ અનુસાર આપણે હળદર નાખી દેવાની છે શાકની અંદર. અને આપણી ડુંગળી એકદમ મસ્ત રીતે તેલની અંદર સડી ગઈ છે. તો આપણે પહેલાં જ હળદર નાખી દેવી. હળદર નખાઈ જાય ત્યાર પછી આપણે તરત જ મરચું નાખવાનું છે. તો આપણે માર્કેટની અંદર બાદશાહ મરચું લઈ લીધું છે, તે મરચાંને પણ આ શાકની અંદર એડ કરી દઈશું. એકદમ દેશી સ્ટાઇલમાં આપણું શાક બનીને કમ્પ્લીટ રીતે બનવાનું છે. તો વિડીયો હજુ સુધી જોતા હોય તો સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવા જ નવા વિડીયો અમારી ચેનલ ઉપર આવતા રહેતા હોય છે. તો આપણે સ્વાદ અનુસાર આપણે મરચું નાખી દીધું છે. મરચું નખાતા આપણે ડુંગળી કમ્પ્લીટ રીતે પાકી ગઈ છે. ત્યાર પછી આપણે તરત જ ટમેટાં નાખી દઈશું. ડુંગળી આપણે તેલમાં સડી ગઈ ત્યાર પછી આપણે ટમેટાં નાખી અને એકદમ મસ્ત મિક્સ કરી લઈશું. આપણો પેસ્ટ ટમેટાનો જે નાખ્યો ગ્રેવી તેને આપણે મિક્સ કરી લઈશું. તો ટમેટાની ગ્રેવી મિક્સ થઈ રહી છે. ત્યાર પછી તેની અંદર આપણે જે લસણ બાફવા નાખ્યું હતું તે લસણ નાખી દઈએ. તો લસણ તો આપણે પહેલેથી જ બફાયેલું હતું એટલે એને અત્યારે સડવા દેવાની કોઈ જરૂર નથી, કેમ કે આપણે પાણીની અંદર પહેલાં લસણ બાફી નાખ્યું હતું. તો આટલું આપણું પેસ્ટ બનાવી અને ત્યાર પછી આપણે લસણ બધું જ નાખી દઈશું. તો આપણે બધું તમે જોઈ શકો છો લસણ નાખી દઈએ છીએ. તો લસણ બધું નાખી દીધું અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે આપણું લસણનું શાક છે તે બનીને રેડી થઈ ગયું છે. પછી આપણે પાણી નાખી દઈશું જેથી કરીને આપણે બધી જે ગ્રેવી છે એકદમ પાણીની અંદર સડી અને બફાઈ જાય. તો થોડી માત્રામાં પાણી નાખી અને હવે થોડી વાર માટે ઉકળવા દઈશું. એની પહેલાં આપણે ચવાણાનો અને જે ગાંઠિયાનો પેસ્ટ બનાવ્યો હતો તે એડ કરી દઈએ, તેથી આપણે મસ્ત સ્વાદ આવે. તો તે એડ કરી દીધું છે, તમે જોઈ શકો છો મિત્રો. તો તે એડ કરી અને સારી રીતે મિક્સ હલાવી લીધું છે. હવે આપણે આ શાકની અંદર કંઈ પણ એડ નથી કરવા દેવાનું. તો થોડી વાર માટે આપણે તેને પાણીની અંદર એકદમ કમ્પ્લીટ રીતે બફવા દેવાનું છે. એક આપણે આની અંદર ગોળ એડ કરવાનો છે થોડી જ માત્રામાં, તેથી ગળપણ આપણે આવે શાકની અંદર. તો સ્વાદ અનુસાર થોડો જ આપણે ગોળ એડ કરી દઈશું. ત્યાર પછી આપણે કંઈ પણ એડ નથી કરવાનું, શાકને ઉકળવા દેવાનું છે. બધું જ પાણી બળી જવા દેવાનું છે અને શાકને આપણે લસકા જેવું બનાવીને રેડી કરી નાખવાનું છે. તો જોઈ શકો મિત્રો આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. ત્યાર પછી આપણે જે ધાણા જીરુંનો મસાલો છે તે થોડું નાખી દેવાનો છે થોડી માત્રામાં. આપણું શાક એકદમ ક્વોલિટીવાળું લસકા જેવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે તે નાખી દીધું. ત્યાર પછી આપણે ધાણા જીરુંનો ગરમ મસાલો નાખીએ પછી ત્યાર પછી આપણે ધાણા જીરું નાખી દેવાનું છે. તો આપણે ધાણા જીરું નાખી દઈએ. ધાણા જીરું નાખ્યા ત્યાર પછી આપણે જે કોથમરીનું કટિંગ કર્યું હતું તે કોથમરી એડ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો મિત્રો કોથમરી એડ કરી દઈશું અને આપણું શાક તમે જોઈ શકો છો એકદમ ક્વોલિટીવાળું લસકા જેવું શાક આપણું દેશી ટાઈપ બનીને રેડી થઈ ગયું છે. આની અંદર કોઈ પણ જાતનો વધારે પ્રમાણમાં મસાલો કે શરીરની અંદર કોઈ નુકસાન કરે એવું કંઈ પણ નાખેલું નથી. આપણે એકદમ મસ્ત રીતે શાક આપણું બનાવ્યું છે અને શાક તમે જોઈ શકો છો બધું જ પાણી બાળી દીધું છે. ત્યાર પછી આપણે શાકને થાળીમાં નાખી અને એક ડીશ રેડી કરીએ. અને ભાઈ તો વાડીની અંદર જે પ્રોગ્રામ કરવાની જે મજા આવે છે ભાઈ, આખા લસણનું શાક વિથ બાજરાનો રોટલો, મરચાં અને ડુંગળી અને છાશ, જે આપણે ભાઈબંધ દોસ્તર હારે જે વાડીમાં ખાવાની મજા આવે છે એવી મજા કોઈ હોટલમાં કે કોઈ રેસ્ટોરન્ટમાં ખાવાની મજા નથી આવતી. એવી જ એક મજા જે વાડીની અંદર જે ગુજરાતી લોકો હશે તેને ગામડિયા લોકો તેને વાડીની અંદર પ્રોગ્રામ કર્યા છે એને ખબર હશે કે જે વાડીની અંદર ભાઈબંધ દોસ્તર હારે જે મોજ મસ્તી કરતા ખાતા જે ખાવાની મજા આવે છે તે અલગ જ લેવલની મજા આવે છે. તેની હારે કોઈ પણ મજા ટૂંકી પડે છે. તો